લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જમાં જિલ્લાઓમાં રજીસ્ટર થયેલી અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધિત ગુનાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા શોધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કાલોદ્રાએ રાહબરી હેઠળ એલસીબી ટીમે સાબરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ તેમજ ટેકનિકલ સોર્સના આધારે કિસમને શંકાસ્પદ મોટરસાઇકલ સાથે પકડી મોટરસાઇકલ અંગે પૂછપરછ કરી ટેકનિકલ રીતે ખરાઈ કરતા મળી આવેલ મોટરસાઇકલ સુરત લસકાણા ગામ પર રેસિડેન્સીમાં પાર્કિંગમાંથી આશરે 14 દિવસ પહેલા રાત્રિના ચોરી કરેલ હોવાની હકીકત જણાવવા આવતે સુરત શહેર લસકાણા પોલીસ સ્ટેશન અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કાલોદ્રા તથા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી હડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરએચ રતન તથા એએસઆઈ યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ સરવૈયા, તુષારભાઈ પંચાણી દ્વારા કરવામાં આવેલ હતી. ચીફ બ્યુરો યોગેશ ઉનડકટ, સાબરકુંડલા, અમરેલી.